કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છે પાકા સરવાયાનું માળખું અને મિત્રો આજે આપણે ભાગ નંબર 2 માં શીખીશું કે મિલકતોમાં કઈ કઈ વસ્તુ આવે અને એનો કેવી રીતે આપણે યાદ રાખીશું। બરાબર, તો આની પહેલાના લેક્ચરમાં આપણે ભણી ગયેલા ઇક્વિટી અને જવાબદારી। તો મિત્રો લેક્ચર નંબર 2 માં મિલકતો વિશે ભણતા પહેલા સૌપ્રથમ આપણે આનું રિવિઝન કરીએ। બરાબર, અને એમાં જ આ મિલકતો પણ આવી જશે। તો ચાલો આપણે કઈ રીતે યાદ રાખવાનું એ સમજીએ। આપણે માની લો મિત્રો અહીંયા એક વ્યક્તિ છે અને એ વ્યક્તિને એક ધંધો ચાલુ કરવો છે। બરાબર છે, એક ધંધો ચાલુ કર્યો તો ધંધો ચાલુ કરવા માટે પહેલાં એણે વિચારવું પડશે કે ભાઈ ધંધો ચાલુ કરવા માટે મારે ટોટલ કેટલા પૈસાની જરૂર છે। તો એણે વિચાર્યું કે મારે ધંધો ચાલુ કરવા માટે 25 લાખ રૂપિયાની જરૂર છે। કેટલા રૂપિયાની જરૂર છે? 25 લાખ। જો મારા હાથમાં 25 લાખ રૂપિયા આવી જાય તો હું ધંધો ચાલુ કરી શકું છું। તો મને કહો મિત્રો કે ધંધો ચાલુ કરવા માટે 25 લાખ રૂપિયાની જે જરૂર છે 25 લાખ રૂપિયા કેવી રીતે મેળવશે? તો 25 લાખ રૂપિયા મેળવવાના ઘણા બધા રસ્તા છે। માલિક પોતાના ઘરેથી પણ પૈસા લાવે, કાં તો એ પૈસાને તમે ઉછીના પણ લઈ શકો। પરંતુ એક વસ્તુ યાદ રાખો, ધંધો ચાલુ કરવા માટે જે પૈસા તમે ઉછીના લેશો એ પૈસા કેવા લેવા પડશે? લાંબા સમય માટે લેવા પડે, ટૂંકા ગાળા માટે નહીં। માની લો કે આજે તમે ધંધો ચાલુ કર્યો, બરાબર, કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લીધા અને 6 મહિના પછી એ ભાઈ પૈસા પાછા માગવા આવે તો તમારો ધંધો પડી ભાગે। એટલા માટે મિત્રો ધંધો ચાલુ કરવા માટે તમારી પાસે જેટલા પૈસા જોઈએ છે, બરાબર, એ પૈસા મેળવવા માટેના બે રસ્તા છે। એક માલિક જાતે પૈસા લાવે, એટલે એને આપણે નામ આપીએ માલિકની મૂડી। એને શું કહીએ? એક માલિકની મૂડી। બીજું આવશે ઉછીના નાણાં। ઉછીના નાણાં એટલે કોઈ પણ, બરાબર, આ રીતે તમે બે રીતે પૈસા મેળવી શકો। તમારે ધંધો ચાલુ કરવો હોય તો બે રીતે, કાં તો તમે તમારા ઘરમાંથી પૈસા કાઢો એટલે કે માલિક પોતાના પૈસા આપે, કાં તો પછી બજારમાંથી પૈસા ઉછીના લાવે। તો માલિકની મૂડી એટલે શું? તો કે માલિકની મૂડી એટલે કે કાં તો એ ઇક્વિટી શેર બહાર પાડીને પૈસા લઈ આવે। ઇક્વિટી શેર બહાર પાડે, માની લો કે 10 લાખ રૂપિયાના ઇક્વિટી શેર બહાર પાડ્યા, આ માલિક જ કહેવાય ઇક્વિટી શેર। કાં તો પછી પ્રેફરન્સ શેર બહાર પાડ્યા। કેટલાના પ્રેફરન્સ શેર? તો કે ભાઈ 5 લાખના પ્રેફરન્સ શેર બહાર પાડ્યા। તો હવે તમે વિચારો મિત્રો, તમારી પાસે ટોટલ કેટલા રૂપિયા આવ્યા? તો ટોટલ તમારી પાસે આવી ગયા 15 લાખ। પરંતુ ધંધો ચાલુ કરવા માટે તમારે કેટલા રૂપિયાની જરૂર છે? 25 લાખ રૂપિયાની જરૂર છે। તો હજુ કેટલા રૂપિયા ખૂટે છે? તો કે હજુ પણ 10 લાખ રૂપિયા, સોરી, અહીંયા 25 લાખ રૂપિયા થાય છે, એટલે હજુ પણ 10 લાખ રૂપિયા ખૂટે છે। અહીંયા 10 લાખ રૂપિયા ખૂટે છે। તો મિત્રો આ 10 લાખ રૂપિયા ક્યાંથી આવશે? આપણે વિચારવું પડશે કે આ 10 લાખ રૂપિયા આપણે ક્યાંથી લાવીએ। બરાબર, તો સિમ્પલ વસ્તુ છે કે 10 લાખ રૂપિયા આપણે ઉછીના લેવા પડશે। તો ઉછીના કેવી રીતે લાવીએ? તો ઉછીના પૈસા લેવા માટે કાં તો તમારે ડિબેન્ચર બહાર પાડવા પડે, કાં તો પછી બેંકમાંથી તમારે લોન લેવી પડે, કાં તો પબ્લિક પાસેથી પૈસા લેવા પડે, એટલે એને કહેવાય જાહેર થાપણ, અથવા એને કહેવાય બીજું પબ્લિક ડિપોઝિટ। આ બધી વ્યક્તિ પાસેથી તમારે પૈસા ઉછીના લેવા પડે। બરાબર છે, ચાલો અહીં ધ્યાન આપજો। તો 10 લાખ રૂપિયા ખૂટતા હતા આપણી પાસે, ટોટલ કેટલા રૂપિયા? 25 લાખ। મિત્રો આ રિવિઝન પણ થઈ જશે ને તમને આવડી પણ જશે। બરાબર, તો ડિબેન્ચર કેટલા રૂપિયાના બહાર પાડ્યા? તો કે 5 લાખ રૂપિયાના ડિબેન્ચર, 2 લાખ રૂપિયાની લોન લીધી, બરાબર। જાહેર થાપણો કેટલા? 1 લાખના, 50,000 આના, અને બોન્ડ બહાર પાડ્યા, બોન્ડ કેટલાના? 50,000। તો આ બધાનું ટોટલ આપણે કરીએ, બરાબર, આ બધાનું આપણે ટોટલ કરીએ તો કેટલા થશે? અહીંયા 6 લાખ કાઢો તો અહીં ટોટલ થઈ જશે 10 લાખ। બોલો, ખબર પડી? એટલે ટોટલ તમારી પાસે કેટલા રૂપિયા આવી ગયા? 25 લાખ। બોલો, ખબર પડી? તો મિત્રો 25 લાખ રૂપિયા આવી ગયા। તો હવે સમજો મિત્રો, આને માલિકીની મૂડી અને બીજું આને શું કહેવાય? શેર હોલ્ડરના ભંડોળો પણ કહેવાય, શેર હોલ્ડરના ભંડોળો। તો આ શેર હોલ્ડરના ભંડોળો તમારે ક્યાં લખવાના? અહીંયા લખવાનું, શેર હોલ્ડરના ભંડોળો, એમાં કહેવાય શેર મૂડી, અથવા આ શેર હોલ્ડરના ભંડોળોનો શું છે? ભાગ છે। ખરેખર આને કહેવાય શેર મૂડી। આને શું કહેવાય? શેર મૂડી। પણ આ શેર મૂડી કોનો ભાગ છે? તો કે શેર હોલ્ડરોનો ભાગ છે। બરાબર છે। પછી આને શું કહેવાય? ઉછીના નાણાં। તો આને કહેવાય લાંબા ગાળાના ઉછીના નાણાં। આને શું કહેવાય? લાંબા ગાળાના ઉછીના નાણાં।
બરાબર, એ લાંબા ગાળાના ઉછીના નાણાં ક્યાં લખાશે? અહીંયા લખાશે. હવે મિત્રો શું થયું તો સમજો કે હવે આપણો ધંધો ચાલુ છે, આપણી પાસે 25 લાખ રૂપિયા આવી ગયા. હવે 25 લાખ રૂપિયા આવી જાય એટલે એમાંથી તમારે શું કરવાનું? સૌથી પહેલા આપણે મિલકતો ખરીદવી પડે. તમારી પાસે પૈસા તો આવી ગયા ને, 25 લાખ રૂપિયા આવી ગયા તમારી પાસે, એટલે તમારે શું કરવું પડે? મિલકતો ખરીદવી પડે. તો કઈ કઈ મિલકતો આવે? તો મિલકતો બે પ્રકારની આવે. એક આપણે લખીએ બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો, સૌથી પહેલા મિલકતોમાં આવશે બિનચાલુ મિલકતો. બરાબર છે. ચાલો, બિનચાલુ મિલકતોમાં પણ પાછા પ્રકાર કાયમી મિલકતો, અને કાયમી મિલકતોમાં પણ પાછા પ્રકાર મિત્રો. નંબર 1 દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો. નંબર 2 અદ્રશ્ય મિલકતો. તો અહીં કયો નંબર આવશે? 9 અને 10. તો મિત્રો આ જે દ્રશ્ય મિલકતો છે એટલે માની લો મેં તમને અહીં સમજાવ્યું ને કે તમે શું કર્યું કે તમારે કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય તો આવી રીતે ઉછીના પૈસા લેવા પડે. તો 25 લાખ રૂપિયા આવી ગયા. તો 25 લાખ રૂપિયાનું તમે શું કરશો? તો કે સિમ્પલ વસ્તુ છે, આગળ દ્રશ્ય મિલકતો તમારે ખરીદવી પડે. તો મિત્રો દ્રશ્ય મિલકતોમાં કઈ કઈ વસ્તુ આવે અહીંયા હું લખી દઉં છું, યાદ રાખજો તમે. એક દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો બરાબર કયા નંબર છે? 9 નંબર. તો દ્રશ્ય મિલકતોમાં આવશે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, પછી કોમ્પ્યુટર, બધી બહુ જ વસ્તુ આવી શકે છે. જે પણ એવી વસ્તુ, ઢોર ઢાંખર, રેલવે સાઇડિંગ, આ બધી છે, આ બધું શું છે? દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો મિત્રો કે જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને ટચ પણ કરી શકીએ છીએ. બરાબર, આ બધી વસ્તુ એવી છે કે જેને આપણે જોઈ પણ શકીએ છીએ. બરાબર, દ્રશ્ય. અને બીજી મિલકતો આવે અદ્રશ્ય મિલકતો. કઈ આવશે? અદ્રશ્ય. એ 10મા નંબર પર આપણે લખીએ અહીંયા. અદ્રશ્ય મિલકતોમાં કઈ કઈ આવશે? અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતોમાં આવશે મિત્રો પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ. યાદ રાખજો, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી, કોમ્પ્યુટર, સોફ્ટવેર, ડિઝાઇન. ત્યાર પછી બીજું શું આવે બોલો તો? પ્રકાશનો, કોમ્પ્યુટર સોફ્ટવેર લખી દીધું. બીજું ઘણું બધું આવી શકે છે. બરાબર છે, પણ આપણે આટલું લખીએ. બરાબર છે, એ તો દાખલામાં જોઈને તમને ખબર પડી જશે. તો કે આ કઈ મિલકતો છે? અદ્રશ્ય મિલકતો. મિત્રો અદ્રશ્ય મિલકતો અને આપણે બનાવવી પડે. બરાબર, આને આપણે ખરીદવી પડે. બરાબર, તો આ આપણી પાસે જે 25 લાખ રૂપિયા આવ્યા, આ 25 લાખ રૂપિયાનું શું કરીશું? આપણે જમીન મકાન ખરીદીશું, યંત્રો ખરીદીશું, ફર્નિચર ખરીદીશું, કોમ્પ્યુટર ખરીદીશું, ઢોર ઢાંખર કરીશું, રેલવે સાઇડિંગ ખરીદીશું. તો મિત્રો અહીંયા યાદ રાખો, અહીંયા બિનચાલુ મિલકતમાં આવશે પહેલું કાયમી મિલકતો. કાયમી મિલકતોના પાછા બે પ્રકાર. એક તો દ્રશ્ય મિલકતો એટલે કે એવી મિલકતો કે જેને આપણે જોઈ શકીએ છીએ. બીજું છે અદ્રશ્ય મિલકતો. બરાબર, દ્રશ્યમાં જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રેલવે સાઇડિંગ. બરાબર, યાદ રાખજો, રેલવે સાઇડિંગ, પછી ઢોર ઢાંખર, આ બધું શામાં આવશે? તો કે દ્રશ્ય મિલકતોમાં. અદ્રશ્યમાં પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી, કોમ્પ્યુટર સોફ્ટવેર, બરાબર, ડિઝાઇન આવશે, પ્રકાશન આવશે, બીજું ઘણું બધું આવશે. અહીં લખવા જઈએ તો આખું અડધું બોર્ડ થઈ જાય. બરાબર, પણ આપણે આટલું યાદ રાખવાનું છે. પછી જેમ જેમ દાખલા હું તમને કરાવીશ એમ એમ તમારું યાદ રહેતું જશે. તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ. તો જો સૌથી પહેલા આપણે ફરીવાર જોઈએ
પહેલાં આપણે ધંધો ચાલુ કરીએ એટલે આપણને પૈસાની જરૂર પડે, એટલે તમારે શેર મૂડી બહાર પાડવી પડે. પછી બીજા વધારાના પૈસાની જરૂર પડે એટલે લાંબા ગાળાના ઉછીના નાણાંની જરૂર પડે, એટલે એ બીજા નંબરનો આવી ગયો. પછી જે પૈસા આવ્યા એમાંથી શું કર્યું આપણે? દ્રશ્ય મિલકતો ખરીદી અને અદ્રશ્ય મિલકત. આ તો સમજાવવા માટે સ્ટોરી બનાવું છું, બરાબર છે? ચાલો, આટલું ક્લિયર થઈ ગયું? ઓકે સર, અહીં સુધી ખબર પડી ગઈ. ત્યાર પછી આમાં જ વાત કરીએ, હજુ આપણી પાસે પૈસા વધેલા છે. તો હજુ આપણી પાસે પૈસા વધ્યા છે તો આપણે એને શું કરીશું? મિત્રો, હજુ આમાં ત્રીજી અને ચોથી વસ્તુ આવે. ત્રીજી અને ચોથી વસ્તુ આવે છે, એક મૂડીકૃત મિલકતો. ચાલુ મૂડીકૃત મિલકત પણ હું નથી લખતો, કારણ કે એ તમારા દાખલામાં ક્યારે પણ આવશે નહીં, બરાબર? ચાલુ મૂડીકૃત મિલકત એટલે એવી મૂડીકૃત મિલકત કે જેનું કામ હજુ ચાલુ હોય અને મૂડીકૃત હોય, એટલે કે જે લાંબા સમય સુધી આપણી પાસે રાખવાની હોય. એનો ઉદ્દેશ વેચી દેવાનો ના હોય, પરંતુ એનો ઉદ્દેશ આપણે લાભ લેવાનો હોય. લાભ એટલે કે કામ માટે. માની લો કે કોઈ ધંધાનું મકાન બનાવતા હોય, ધંધો કરવા માટે કોઈ મકાન કે ઓફિસ બનાવતા હોય, પણ એ ઓફિસનું કામ હજુ ચાલુ હોય, તો એને કહેવાય મૂડીકૃત ચાલુ કામ. પછી વિકાસ હેઠળની મિલકતો, પણ એ બેના નામ નહીં લખતો, કારણ કે દાખલામાં ક્યારે પણ નહીં આવે. તો આની પછી બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો શું આવશે? બિનચાલુ રોકાણો. તો બિનચાલુ રોકાણોમાં આપણે નામ આપી દઈએ ને, બરાબર છે? કયો? 11 મહિનો નોટ્સ, બરાબર. હવે બિનચાલુ રોકાણોમાં કઈ કઈ વસ્તુ આવે કે જુઓ, અહીં 25 લાખ રૂપિયા થયેલા આપણા ઉછીના લીધેલા આપણે, તો 25 લાખ રૂપિયામાં આપણે આ બધી મિલકતો ખરીદી. હજુ તમારી પાસે પૈસા પડેલા છે, તો એ પૈસાનું તમે શું કરશો? તો બિનચાલુ રોકાણો એટલે એ પૈસાનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું. બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો એટલે 1 વર્ષ કરતાં વધુ સમય માટેના રોકાણો. બિનચાલુ રોકાણો એટલે 1 વર્ષથી વધુ સમય માટેના રોકાણ. વધુ સમય માટે 1 વર્ષથી વધુ સમય માટે હોય તો એને કહેવાય બિનચાલુ રોકાણો. મિત્રો સમજો બરાબર, હા? બિનચાલુ રોકાણોમાં શું આવશે? તો શેર કે ડિબેન્ચર, શેર કે ડિબેન્ચર, શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવાનું, બરાબર? શેર કે ડિબેન્ચરમાં શું કરવાનું? રોકાણ કરવાનું. પછી તમે શામાં રોકાણ કરી શકો છો? સરકારી જામીનગીરી. સરકારી જામીનગીરીમાં તમે રોકાણ કરી શકો છો. ડિબેન્ચર પરત નિધિના રોકાણો, બરાબર. પછી પ્રોવિડન્ટ ફંડના રોકાણો. પ્રોવિડન્ટ ફંડના રોકાણો. પ્રોવિડન્ટ ફંડના રોકાણો. રાષ્ટ્રીય બચત પત્રો. રાષ્ટ્રીય બચત પત્રો. પછી ઘણું બધું આવે. મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. કોઈ કંપનીના શેરમાં રોકાણ. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, મેં તમને કીધું ને કે ધંધો શરૂ કરવા માટે તમે પૈસા મેળવી લીધા, બરાબર. કેવી રીતે પૈસા મેળવ્યા? તો કે ઇક્વિટી શેર બહાર પાડ્યા, પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, પછી ડિબેન્ચર બહાર પાડ્યા, લોન લીધી, જાહેર થાપણો બહાર પાડી, પબ્લિક ડિપોઝિટ 25 લાખમાંથી તમે આ બધી મિલકતો ખરીદી. પછી પણ તમારી પાસે પૈસા વધે છે તો તમે એ પૈસાનું શું કરશો? રોકાણ કરશો. રોકાણ કરવું એટલે શું? તમારા ઘરમાં જો વધારાના પૈસા પડી રહેતા હોય તો એ પૈસાનું તમે શું કરશો? કાં તો એ પૈસાને તમે બેંકમાં મૂકશો, કાં તો કોઈ પ્રોપર્ટી ખરીદશો, કાં તો કોઈ કંપનીના શેર ખરીદશો, ડિબેન્ચર ખરીદશો. તો મિત્રો એને કહેવાય રોકાણ કર્યું કહેવાય. એને શું કહેવાય? રોકાણ કર્યું. એવી રીતે તમારી પાસે જે વધારાના પૈસા છે એ પૈસાનું આપણે રોકાણ કરીશું. પણ કેવું રોકાણ કરીશું? 1 વર્ષ માટે, વધુ સમય માટે. એટલે એને કહેવાય બિનચાલુ રોકાણો અથવા લાંબા ગાળાના રોકાણો. તો કઈ કઈ વસ્તુમાં આપણે રોકાણ કરી શકીએ? કે બીજી કોઈ કંપની છે, આપણી કંપની સિવાય બીજી કોઈ કંપનીના આપણે શેર ખરીદીએ, બરાબર, અથવા ડિબેન્ચર ખરીદે. કોઈ કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદે, અથવા બીજી ગૌણ કંપનીના શેરમાં રોકાણ. ગૌણ કંપની, આ યાદ રાખજો, પૂછાય છે. ગૌણ કંપનીના શેરમાં રોકાણ.
તો આ બધા નામ યાદ રાખવાના. ગૌણ કંપનીના શેરમાં રોકાણ, કોઈ કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદીએ, બરાબર છે. પછી કોઈ કંપની, બીજી કોઈ કંપની હોય, બરાબર, અથવા સરકારી જામીનગીરીમાં રોકાણ કરી દો, ડિબેન્ચર પરત નિધિમાં રોકાણ કરો, પ્રોવિડન્ટ ફંડના રોકાણો, રાષ્ટ્રીય બચત પત્રોમાં રોકાણ કરો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. આ બધા છે ને, આમાં તમે પૈસા તમારા રોકી શકો છો. હવે અડધાને ખબર નહીં પડે. પેલું આપણે જોઈએ ને કે આપણે મોટાભાગે શું કરીએ, આપણે પોસ્ટ ઓફિસમાં ખબર ખાતું ખોલાવીએ, એટલે પોસ્ટ ઓફિસમાં દર મહિને અમુક લોકો પૈસા ભરે, તો એને પણ એક પ્રકારનું રોકાણ કહેવાય. તમારા મમ્મી પપ્પા ખબર ફિક્સ ડિપોઝિટ કરે, ફિક્સ ડિપોઝિટ, તો મિત્રો ફિક્સ ડિપોઝિટ કરીએ એ પણ એક પ્રકારનું રોકાણ જ છે. આપણે એક મકાન, નવું મકાન, અમુક લોકો નહીં કરે કે એક મકાનમાં તો રહેતા જ હોય પણ બીજું મકાન ખરીદે, તો એ પણ એક પ્રકારનું શું થઈ, રોકાણ કર્યું કહેવાય આપણા માટે. આ કંપનીની વાત છે, આ વસ્તુ અલગ છે. એટલે તમે રોકાણ કઈ કઈ વસ્તુમાં કરી શકો, શેર કે ડિબેન્ચરમાં, એટલે કોઈ બીજી કંપનીના, આપણી કંપની નહીં પાછી. સરકારી જામીનગીરી, પછી બીજું ડિબેન્ચર પરત નિધિના રોકાણો, પ્રોવિડન્ટ ફંડના રોકાણો, રાષ્ટ્રીય બચત પત્રો, આ પૂછાય જ છે પરીક્ષામાં, મ્યુચ્યુઅલ ફંડના રોકાણો, ગૌણ કંપનીના શેરમાં રોકાણ. એટલે અહીંયા સુધી આપણું થઈ ગયું, બરાબર છે. ચાલો આગળ આપણે ભણીએ. લાંબા ગાળા માટે આપેલ લોન કે ધિરાણ. લાંબા ગાળા માટે આપેલ લોન કે ધિરાણ. ભાઈ લાંબા ગાળા માટે આપેલ લોન કે ધિરાણ, હવે આમાં શું આવે? લાંબા ગાળા માટે આપેલ લોન કે ધિરાણ, તો લોન આવે અને બીજું ધિરાણ આવે, એડવાન્સની રકમ આવે, બરાબર છે. એટલે હું લખતો નહીં, આ વસ્તુ આપણે જ્યારે દાખલો કરીશું તો દાખલામાં હું તમને ડિટેલમાં સમજાવીશ. નહીં તો સમજી લો અહીંયા શું કીધું છે, લાંબા ગાળા માટે આપેલ લોન. આપણે કોઈ વ્યક્તિને લોન આપી હોય, જેમ કે આપણી કંપનીનો કોઈ મેનેજર હોય, મેનેજરને આપણે લોન આપી હોય, કાં તો આપણા કર્મચારીને લોન આપી હોય, કે કોઈ પણ વ્યક્તિને આપણે લોન આપેલી હોય, પણ એ લોન કેવી હોય, લાંબા સમય માટેની હોય, 1 વર્ષ માટે ના હોય, બરાબર છે. 1 વર્ષ કરતાં વધુ સમય માટે આપણે કોઈ વ્યક્તિને ધિરાણ કર્યું હોય, એટલે આપણે કોઈ વ્યક્તિને પૈસા આપેલા હોય, બરાબર છે. કાં તો પછી એને શું કર્યું હોય, લોન આપી હોય, કાં તો પૈસા આપી રાખ્યા હોય, બરાબર. ચાલો ત્યાર પછી આવશે અ, બ, ક ને ડ. અન્ય આવશે, અન્ય બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો. અન્ય બિનચાલુ મિલકતો એટલે એવી મિલકતો કે ધંધો ચાલુ કરવા માટે, જ્યારે ધંધો ચાલુ થયો ત્યારે જે ખર્ચા થયા હોય, જેમ કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ સંશોધન ખર્ચ, બાંહેધરી કમિશન, એ બધું જ એમાં આવશે, બરાબર. અન્ય એટલે ક્યાં કરીએ આપણે, છેલ્લે રિવિઝન કરાવી દઈશ, આ બધું કાઢી નાખીએ આપણે એકવાર, છેલ્લે લાસ્ટમાં રિવિઝન કરાવું. ચાલો મસ્ત, એટલે અત્યારે આને સાફ કરવું જ પડશે. હવે આ અન્ય બિનચાલુ મિલકતો છે એમાં શું આવશે બોલો? અન્ય બિનચાલુ મિલકતો. તો મિત્રો યાદ રાખજો, અન્ય બિનચાલુ મિલકતોમાં આવશે 1 વર્ષથી વધુ સમય માટે. આ બધી વસ્તુ જે લખું છું 1 વર્ષથી વધુ સમય માટે આવશે, બરાબર. ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, બાંહેધરી કમિશન, વિકાસ ખર્ચ. શોર્ટકટમાં યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખવાનું? અન્ય બિનચાલુ મિલકતોમાં આવશે અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો કે જે ખરેખર મિલકતો નથી, બરાબર છે. ચાલો આગળ વધીએ આપણે, અને આપણે નામ આપી શકીએ 13મો નંબર. કયો? 13મો નંબર. ચાલો હવે અહીંયા બિનચાલુની જગ્યા પર હવે નંબર 2 આવશે ચાલુ મિલકતો. કેટલી? ચાલુ મિલકતો, બરાબર. ચાલુ મિલકતોમાં આવશે અ, ચાલુ રોકાણો. મિત્રો ચાલુ રોકાણોને હું લખતો નથી,
ચાલુ રોકાણોમાં એક વસ્તુ યાદ રાખજો, ચાલુ રોકાણો એટલે જે બિન ચાલુ રોકાણો લખ્યા હતા ને એ જ ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણો લખ્યા હતા એ જ ચાલુ રોકાણો, પણ બિન ચાલુ રોકાણોમાં 1 વર્ષ કરતાં વધુ સમય હોય અને ચાલુ રોકાણોમાં 1 વર્ષ કરતાં ઓછો સમય હોય. બરાબર છે. એટલે તમારે જાતે આ વસ્તુને સમજવી પડશે મિત્રો. ફરી વાર કહી દઉં છું, બે વસ્તુ સરખું જ આવશે. બિન ચાલુ રોકાણોમાં જે વસ્તુ આવે એ જ વસ્તુ ચાલુ રોકાણોમાં આવે, પણ આમાં કઈ વસ્તુ આવે? 1 વર્ષ કરતાં વધુ સમય માટે જે રોકાણ કર્યું હોય તે, અને આમાં કઈ વસ્તુ આવે? જે 1 વર્ષ કરતાં ઓછા સમય માટે રોકાણ કર્યું હોય તે. ચાલો નંબર આગળનો નંબર બ, માલ સામગ્રી. માલ સામગ્રી 15મા નંબર પર માલ સામગ્રી આવશે. તો મિત્રો માલ સામગ્રીમાં કઈ કઈ વસ્તુ આવશે? માલ સામગ્રીમાં આવશે અર્ધ તૈયાર માલ, અર્ધ તૈયાર માલ, કાં તો પછી આવે કાચો માલ, તૈયાર માલ. એટલે આવું કેમ લખું છું મેં કે આવા બધા નામ આવી શકે છે. તૈયાર માલ નો સ્ટોક, કાચા માલનો સ્ટોક, માલ સામગ્રી. બરાબર. પછી સ્પેર પાર્ટ્સ, સ્પેર, માર્ગસ્થ માલ, વગેરે. આવું કંઈ બી આપ્યું હોય તો એ આવશે માલ સામગ્રીમાં. બરાબર. ચાલો માલ સામગ્રી પછી કહો વેપારી લેણા. વેપારી લેણા. તો મિત્રો વેપારી લેણામાં તો તમને ખબર જ છે. નંબર 16, વેપારી લેણામાં કઈ કઈ વસ્તુ આવે? તો વેપારી લેણામાં તો બધાને આવડવું જ જોઈએ આ વસ્તુ. દેવાદારો અને લેણી હુંડી. જો ગાલખાત અનામત હોય કે ગાલખાત હોય તો માઇનસ કરી દેવાનું. 17, રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ અને રોકડ સમકક્ષ. ભાઈ રોકડ અને રોકડ સમકક્ષને હું લખતો નથી, ખાલી તમને કહી દઉં છું કે રોકડ અને રોકડ સમકક્ષમાં રોકડ શિલ્લક આવે, બેંક શિલ્લક આવે, બેંક ડ્રાફ્ટ આવે અને ચેક આવે. યાદ રાખજો મિત્રો. બરાબર. રોકડ અને રોકડ શિલ્લક એટલે રોકડ અને રોકડ જેવું. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, અને ઇંગ્લિશમાં એવું કહેવાય કેશ અને કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, એટલે કે રોકડ અને રોકડ જેવું. એવી કઈ વસ્તુ છે કે રોકડ જેવી છે? તો કે રોકડ પોતે, બેંક શિલ્લક, ચેક, બેંક ડ્રાફ્ટ. આ 4 વસ્તુ યાદ રાખો. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, ચેક અને બેંક ડ્રાફ્ટ. બરાબર. ત્યાર પછી અ બ ક ડ, પછી આપણે લઈ લઈએ ઈ અને છેલ્લે એફ. ઈમાં આવશે ટૂંકા ગાળાની લોન, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. આમાં પણ એવું જ આવશે, એડવાન્સની રકમ આવે ને એવું બધું આવશે. બરાબર. ટૂંકા ગાળા માટે લોન આપી હશે નહીં. અને છેલ્લેની ત્યાં જગ્યા ખૂંટી ગઈ છે એટલે હું આ બાજુ લખીશ એફ. બરાબર છે. અહીંયા જો જગ્યા નથી મિત્રો એટલે અહીં લખીશ અન્ય ચાલુ મિલકતો. અન્ય ચાલુ મિલકતો. સોળ, 17, 18 ને 19. બરાબર. અહીંયા રકમ આવશે અને અહીંયા ટોટલ કરી દેવાનું આપણે અને અહીં લખી દેવાનું કુલ. અન્ય ચાલુ મિલકતમાં તો ખબર છે ને કઈ કઈ વસ્તુ આવશે? અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક વગેરે વગેરે વગેરે. તો મિત્રો આ હતું આપણું પાકા સર્વેનું માળખું. તો મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જોઈ લઈએ. આમાંથી કઈ વસ્તુ એકદમ મહત્વની છે? ચાલો એકવાર બધાનું રિવિઝન કરી લઈએ. આપણે બધાનું રિવિઝન કરીએ એટલે ફટાફટ બેની જોડીમાં અમુક વાર જોડીમાં રિવિઝન કરીએ. સૌથી પહેલાં તમને શું પૂછાય? ઇક્વિટી શેર મૂડી. શેર મૂડી. તો શેર મૂડીમાં કેટલી વસ્તુ યાદ રાખવાની બોલો તો શેર મૂડીમાં 4 વસ્તુ યાદ રાખવાની. કેટલી? 4. એટલે ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી વત્તા શેર જપ્તી. 3 વસ્તુ પ્લસ 1 વસ્તુ માઇનસ. ઇક્વિટી શેર વત્તા પ્રેફરન્સ શેર વત્તા શેર જપ્તી માઇનસ બાકી હપ્તા. પતી ગયું.
ત્યાર પછી આવશે બીજા નંબર પર અનામત અને વધારો. અનામત અને વધારામાં સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, વીમા ભંડોળ, બરાબર, નફા નુકસાન ખાતાની જમા બાકી, જામીનગીરી, પ્રીમિયમ, ડિબેન્ચર, પરત નિધિ, બરાબર, આ બધું જ આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો માઇનસ કરવાનું, પ્રાથમિક ખર્ચ પૂરેપૂરો માઇનસ કરી દેવાનો. જેટલી પણ અનામત તમને યાદ આવે, મૂડી પરત અનામતથી લઈને બધું જ, જો સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, મૂડી અનામત, મૂડી પરત અનામત, બરાબર, નફા નુકસાન ખાતાની જમા બાકી, પછી વીમા પ્રીમિયમ, બરાબર, પછી વીમા ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, બરાબર, જેટલું પણ તમને અનામત યાદ હોય એ બધી અનામત તમારે યાદ રાખવાની. હવે અડધાને એવું થાય કે સર અનામત અને વધારો એટલે શું? મિત્રો, અનામત અને વધારો એટલે દર વર્ષે આપણો જે નફો થાય એ નફો જેટલો પણ થાય એ બધો નફો કે આપણે આપણા ઘેર નથી લઈ જવાનો ભાઈ. બધા જેટલા રૂપિયાનો નફો થાય એ બધો જો આપણા ઘરે લઈ જઈએ તો ધંધાના વિકાસ માટે પૈસા ક્યાંથી આવે? તો મિત્રો, આપણો જેટલો પણ નફો થાય એમાંથી અમુક રકમ આપણે આપણા ઘરે લઈ જવાની હોય અને અમુક રકમ ધંધાના વિકાસ માટે અલગ અલગ રિઝર્વ બનાવવા પડે. અલગ અલગ નામથી આપણે નહીં, આપણા ઘરમાં આપણા પપ્પા શું કરે, બધા પૈસા જેટલા આવે એ બધા વાપરી નાખે ના, અલગ અલગ નામ પર પૈસા મૂક્યા હોય. મમ્મીના નામ પર અલગ હોય, પપ્પાના નામ પર અલગ હોય. બની શકે કે તમારા નામ પર બી પપ્પા મમ્મીએ તમારા નામ પર બી પૈસા મૂક્યા હોય. ધંધામાં પણ એવું જ છે. ધંધામાં જે પૈસા મૂકે છે અને જે પૈસા વધે એ અલગ અલગ નામ પર મૂકવામાં આવે. જેમ કે સામાન્ય અનામત, કેમ એ પૈસા મૂકવામાં આવે? બની શકે કે ધંધાના વિકાસ માટે એ પૈસા ગમે ત્યારે આપણને કામ લાગે. કાં તો પછી કોઈ આકસ્મિક સંજોગો એવા ઊભા થાય કે જ્યારે આપણી પાસે પૈસા ના હોય તો આ રિઝર્વમાંથી આપણે પૈસા કાઢી શકીએ. એટલે એ પૈસા પણ કોના કહેવાય? માલિકના જ કહેવાય. આ પૈસા પણ કોના કહેવાય? માલિકના જ કહેવાય. એટલે એને કહેવાય શેર હોલ્ડર. શેર હોલ્ડર એટલે માલિકના પૈસા. આ બંને માલિકના પૈસા. એટલે તમને જો એવું કહે ને માલિકી ભંડોળો શોધો, માલિકી ભંડોળો શોધો, તો આ બંનેનું ટોટલ કરજો, શેર મૂડી અને અનામત અને વધારો. ત્યાર પછી બીજી વસ્તુ તમને કહું, એક લાંબા ગાળાની જોગવાઈ. આ વસ્તુ પૂછાય છે, લાંબા ગાળાની જોગવાઈ, અને આ બાજુ આવે ટૂંકા ગાળાની જોગવાઈ. જોગવાઈ એટલે શું પહેલા તો એ સમજી લો. મિત્રો, જોગવાઈનો મતલબ એવો થાય કે ભવિષ્યમાં કોઈ ખર્ચ અથવા દેવું આવવાનું હોય એના માટે અત્યારથી પૈસા જે ભેગા કરીએ તેને. તો એક વસ્તુ છે ટૂંકા ગાળાની જોગવાઈમાં, બે જ વસ્તુ આવે, એક અને બે. એક આવશે સૂચિત ડિવિડન્ડ અને એક કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ. કેમ આ બંને ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય? કારણ કે સૂચિત ડિવિડન્ડ પણ 1 વર્ષ પછી ચૂકવી દેવું પડે, બરાબર. સૂચિત ડિવિડન્ડ 1 વર્ષ પછી ચૂકવવાનું હોય અને કરવેરાની જોગવાઈ એ પણ 1 વર્ષ પછી ચૂકવવાનું હોય, એટલે એ ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય. પણ અમુક જોગવાઈ એવી છે કે જે લાંબા ગાળાની છે. કઈ કઈ? તો અહીંયા જો પેન્શન ફંડ, પછી બીજું ગ્રેજ્યુટી, કામદાર, નફા ભાગ ભંડોળ, કામદાર બચત ખાતા, કામદાર કલ્યાણ ખર્ચ. શોર્ટકટમાં તમને કહું ને મિત્રો, આ બધી જોગવાઈ છે. પણ આ જોગવાઈમાં જો પેન્શન કોને આપવામાં આવે, પછી એક હજુ રહી ગયું પ્રોવિડન્ટ ફંડ. ચલો મને કહો, આ પ્રોવિડન્ટ ફંડ કોને આપવામાં આવે? કામદારને. પેન્શન કોને આપવામાં આવે? કામદારને. ગ્રેજ્યુટી કોને આપવામાં આવે? કામદાર. તો કામદાર, 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 કામદાર. કામદાર કામદાર શબ્દ આવે એટલે લાંબા ગાળાની જોગવાઈ, અને કામદાર સિવાયનો કોઈ શબ્દ હોય, સૂચિત ડિવિડન્ડ અને કરવેરા, એ ટૂંકા ગાળાની જોગવાઈ. એવી રીતે લાંબા ગાળાના દેવા, બરાબર. તો લાંબા ગાળાના દેવાના પણ બે પ્રકાર. એક લાંબા ગાળાના દેવા અને આ બાજુ ટૂંકા ગાળાના દેવા. તો મિત્રો, ટૂંકા ગાળાના દેવા એ બેંકમાંથી લેવું પડે. ટૂંકું ગાળું બેંકમાંથી લેવું પડે, કાં તો કોઈની પાસે ઉછીના લેવા પડે. તો એમાં કેટલું શું આવે? લોન આવે. ટૂંકા ગાળાની લોન આવે, બીઓડી આવે અને સીસી આવે. હવે સીસી એટલે શું? કેશ ક્રેડિટ. સીસી એટલે શું? કેશ ક્રેડિટ. અને બીઓડી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, લોન ટૂંકા ગાળાની. આ બાજુ શું આવે? લાંબા ગાળાના એટલે ડિબેન્ચર, લોન,
થાપણો, પબ્લિક ડિપોઝિટ, બોન્ડ વગેરે વગેરે. તો જો અહીંયા છે ને મેં તમને આ સમજાવી દીધું, આ પણ તમને સમજાવી દીધું, બરાબર છે. પછી લાંબા ગાળાના ઉછીના નાણાં એ પણ સમજાવી દીધું, લાંબા ગાળાની જોગવાઈ પણ સમજાવી દીધું, બરાબર. પછી ટૂંકા ગાળાના ઉછીના નાણાં પણ સમજાવી દીધું, ટૂંકા ગાળાની જોગવાઈ એ પણ સમજાવી. વેપારી દેવા વસ્તુ આવે, એક તો લેણદારો આવે અને એક દેવી હુંડી આવે. અન્ય ચાલુ દેવા, અન્ય ચાલુ દેવામાં તમને ખબર જ છે ચૂકવવાનો બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક અને નહીં મંગાવેલ ડિવિડન્ડ. ભૂલતા ના, નહીં મંગાવેલ ડિવિડન્ડ. ચાલો, એટલે આ તો આ ચારે ચાર પતી ગયું. જોગવાઈ પર અન્ય લાંબા ગાળાના દેવા, અન્ય લાંબા ગાળાના દેવામાં બે વસ્તુ યાદ રાખવાની. અન્ય લાંબા, આમાં તો કશું આવે જ નહીં. અન્ય લાંબા ગાળાના દેવામાં બે વસ્તુ, ડિબેન્ચર પરત પ્રીમિયમ. બોલો શું આવે? ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. તો બધું પતી ગયું. જો આ બાજુ મિલકતોમાં, મિલકતોમાં શું આવે? પહેલા બિનચાલુ મિલકતો, એમાં કાયમી મિલકતો, કાયમી મિલકતોમાં કયો? દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, બરાબર. પછી બિનચાલુ રોકાણો, પછી લાંબા ગાળા માટે આપેલ લોન કે ધિરાણ, અન્ય બિનચાલુ મિલકતો. અને ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને છેલ્લે અહીંયા મેં લખેલું હતું તે અન્ય ચાલુ મિલકતો. મિત્રો આ લેક્ચર પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, બરાબર છે. હવે આની પછીના લેક્ચરમાં આપણે એના દાખલા કરીશું. તો મિત્રો આ ચેપ્ટરમાં બહુ જ મજા આવવાની છે, બરાબર. પૂરેપૂરા લેક્ચર છે ને અંત સુધી જોજો, એક બે વખત શીખજો એને, એવું નહીં જોઈ લીધું 2 મિનિટ જોઈ લીધું પતાવી દીધું, એવી રીતે કંઈ આવડવાનું નથી, બરાબર. તમારે શું કરવાનું? પહેલાં લેક્ચરને બરાબર જુઓ, જોઈએ તો એને ડાઉનલોડ કરીને 2-3 વખત જુઓ, એને શીખો, લખો. ગમે ત્યારે તમારી પરીક્ષા આવી જશે ને, બહુ ઓછા સમયમાં પરીક્ષા આવી જશે, અને ત્યારે તમે જ્યારે એક્ઝામ આપવા જશો તો તમને છે ને એટલું બધું મિક્સ થઈ જશે ને, ભલે તમે 12મું ભણીને આવ્યા છો પણ કોલેજમાં એવું પૂછાશે ને કે બધું ઉપરથી જતું રહેશે. એટલે અત્યારથી જ તૈયારી રાખજો, બરાબર છે. યુદ્ધમાં જવું હોય ને તો પહેલેથી તૈયારી રાખવી પડે, તો જ યુદ્ધ જીતી શકાય, બરાબર. તો આપણે પરીક્ષા આપવા જવાનું, તૈયારી પહેલેથી જ રાખવાની. ચાલો મિત્રો, આવજો, બાય બાય.